ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં સહાય ફાઉન્ડેશન દ્વારા રામકથા મેદાન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ધર્મના આધારે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં સહાય ફાઉન્ડેશન દ્વારા રામકથા મેદાન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સ્થળે મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ મૌન પાળી અને મીણબત્તી સાથે માર્ચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી। ઉપસ્થિત લોકોએ પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી। ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ વેકેશન માણવા આવેલા પરિવારો પર ધર્મના આધારે ટાર્ગેટ હુમલો કર્યો, જે સમગ્ર દેશ માટે દુઃખદ અને શરમજનક ઘટના છે। આજનું ભારત નવું ભારત છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે। આતંકવાદીઓ અને તેમના પોષકોને જડબાતોડ જવાબ આપવામાં આવશે। દેશની જનતાને ભારતીય સૈન્યની ક્ષમતા અને મોદીજીના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે। કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ રુચિર ભટ્ટ, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલ, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, ભાજપ સંગઠનના અગ્રણીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી। ઉપસ્થિત લોકોએ એકતાનું પ્રતીક દર્શાવતા આતંકવાદની નિંદા કરી અને શહીદોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી। કાશ્મીરમાં પહેલગામમાં જે નિર્દોષ મુસાફરી ટુરિસ્ટો પ્રવાસે ગયા હતા, એમને પાકિસ્તાનના આતંકીઓ દ્વારા જે ક્રૂરતાથી એમની હત્યા કરવામાં આવી છે, એમને ગોળીએ ઉડાડી દેવામાં આવ્યા છે, ત્યારે આ જાણી જોઈને કરેલા ષડયંત્રના વિરુદ્ધમાં આજે સમગ્ર દેશની અંદર જે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને એની સાથે સાથે ગાંધીનગરમાં પણ, ગાંધીનગર મહાનગરમાં કાર્યકર્તાઓ, ગાંધીનગરની જનતા અને જ્યાં ક્રિકેટનું આયોજન કરેલું છે તે ખેલાડીઓ દ્વારા આ મૃતક પરિવારને સાંત્વના આપવા માટે અને એ આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગાંધીનગર મહાનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર